કામરેજ શામપુરા રોડ પર ખાડી કિનારેથી મળેલા ત્યજી દીધેલ નવજાત શિશુ મામલે કામરેજ પોલીસે આરોપીની ધરપકડ કરી. સાવકા બાપે પ્રસૂતિ બાદ પોતાનું પાપ છુપાવવા બાળકને ફેંકી દીધું હોવાનો થયો ખુલાસો. દીકરી 14 વર્ષની હતી ત્યારથી નરાધમ આચરતો હતો દુષ્કર્મ. પોલીસે સાપરાધ માનવ વધ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. 2 દિવસ અગાઉ કામરેજ શામપુરા રોડ પર આવેલી ડેરા ખાડી નજીકથી એક ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. વહેલી સવારે ત્યાંથી પસાર થતા સ્થાનિકને શિશુ મળી આવ્યું હતું. સ્થાનિક દ્વારા તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. જે સમયે સ્થાનિકને નવજાત શિશુ મળી આવ્યું તે સમયે નવજાત શિશુ જીવિત હતું, પરંતુ સારવાર મળે એ પહેલા શિશુની મોત થઈ ચૂક્યું હતું. જોકે પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસને મુખ્ય માર્ગ પરના સીસીટીવીમાં બાઇક પર પાછળ બેઠેલી વ્યક્તિ કંઈક ફેંકતા હોય તેવું દેખાઈ આવ્યું હતું. પોલીસ માટે મોટો પડકાર હતો કેમ કે સીસીટીવીમાં બાઇકનો નંબર દેખાતો નહોતો. પોલીસને નવજાત શિશુ મળ્યું ત્યારે તે શિશુ એક ભૂરા કલરની પ્લાસ્ટિકની બેગમાં હતું. આ પ્લાસ્ટિકની થેલી આરોપી સુધી પહોંચવાની મુખ્ય કડી બની. જુઓ પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચી. જે ભૂરા કલરની થેલી મળી આવી એ થેલી મોટા ભાગે હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે વાપરવામાં આવે છે. આ ભૂરા કલરની થેલી ક્યાંથી આવે છે અને કઈ કઈ હોસ્પિટલમાં પ્રકારની થેલી લઈ જવામાં આવે છે તેની તપાસ શરૂ કરવામાં અને તપાસ કરતા પોલીસ પહોંચી કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કર. તપાસ કરતા ખબર પડી કે ગઈકાલે રાત્રે એક યુવતી અને સાથે આવેલો એક યુવક ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ લઈને આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હતી. હોસ્પિટલના સીસીટીવીમાં યુવક રાત્રે આશરે 3 થી 4 વાગ્યાના સમયે એક ભૂરા કલરની થેલી લઈ બહાર જતો દેખાઈ આવ્યો હતો અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ઝડપાયેલા આરોપી મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને કામરેજ વિસ્તારમાં રહેતો હતો. ભોગ બનનાર યુવતી જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેના માતા આ નરાધમ સાથે રહેવા આવી હતી. ત્યારબાદ આ નરાધમ થકી ભોગ બનનાર યુવતીની માતાને 2 બાળકો થયા હતા. ભોગ બનનાર યુવતી જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેની માતા નરાધમને મૂકી અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી. ટાયરથી ભોગ બનનાર આ નરાધમ સાથે હતી. યુવતીની ઉંમર 14 વર્ષની થઈ ત્યારથી આ નરાધમ સાવકો બાપ ભોગ બનનાર યુવતી સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. ઘટનાના સમયે યુવતીને 8 માસનો ગર્ભ હતો. યુવતીને પ્રસૂતિની પીડા થતા નરાધમ યુવતીને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યો હતો અને યુવતીને ઉલટી અને પેટમાં દુખાવો થતો હોવાનું કહી દાખલ કરી હતી. રાત્રે 3 વાગે દુખાવો થતા ડોક્ટરને કે કોઈને પણ જાણ કર્યા વગર યુવતીની વોશરૂમમાં પ્રસૂતિ કરાવી યુવતીને બેડ પર સુવડાવી નવજાત શિશુને મેડિકલ વેસ્ટની થેલીમાં નાખી પોતાની નાની દીકરી સાથે લઈ જઈ ડેરા ખાડી પાસે ફેંકી દીધું હતું. જોકે નરાધામનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને નરાધમ પોલીસના હાથે આવી ગયો. હાલ પોલીસે નરાધમ વિરુદ્ધ સાપરાધ માનવ વધ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ. ગઈ 3 તારીખે કામરેજથી નનસાડ જવાનો જે રસ્તો છે ત્યાં એક બાળકનો મૃતદેહ મળી આવેલો અને જે વ્યક્તિએ જણાવ્યું સૌથી પહેલાં એ વ્યક્તિનું કહેવું એવું હતું કે આ બાળક જ્યારે એને પ્રથમ વખત જોયું ત્યારે બાળક જીવિત હતું, પરંતુ બાળકને હોસ્પિટલ સુધી લઈ ગયા અને હોસ્પિટલમાં ડૉક્ટરે બાળકને મૃત જાહેર કરેલું. આ જન્મજાત બાળક હતું અને ખૂબ ગંભીર ઘટના હતી. એટલે અમારી જે ટીમ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી ડિટેક્ટ કરવા માટે. અને જ્યારે આ બાળક જે છે એ નવજાત બાળક શરૂઆતમાં જીવિત હતું અને ત્યારબાદ મૃત્યુ એટલે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોળ કરવામાં આવેલી. આ બાબતે આરોપીની અમે જ્યારે પકડમાં લીધા ત્યારે ગંભીર ઘટના એ બાબતની ધ્યાનમાં આવી કે જે આરોપી છે એ આ ઘટનાના જે વિક્ટીમ છે એ વિક્ટીમ દીકરીના પાલક પિતા છે અને દીકરી જ્યારે 14-15 વર્ષની હતી ત્યારથી અત્યાર સુધી એનું શારીરિક શોષણ કરતા આવેલ છે. એટલે એ બાબતમાં દીકરીની અન્ય ફરિયાદ લઈ અને બળાત્કાર અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ખૂબ જ હિનિયસ પ્રકારનું ક્રાઇમ છે. અને આ બંને ગુનાની અંદર આરોપીની ધરપકડ થઈ અને બંને ગુનાની અંદર તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. અને તમામ મુદ્દાઓ તપાસને લગતા જે છે એમાં ડીવાયએસપી શ્રી અમારા અંગત ધ્યાન આપી અને આઈઓને માર્ગદર્શન આપી અને તમામ પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરાવીશું. સર, દીકરીની જે ડિલિવરી થયેલી તે કઈ જગ્યા પર થયેલી હતી અને કઈ રીતે બાળકને ફેંકી દેવાયેલું હતું?
જે દીકરી છે એ દીકરીને આ લોકો CHCમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના વાહને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નનસાડવાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું અને ત્યારબાદ જે ગુનાના ફરિયાદી છે એને ધ્યાને આવેલું અને એને તાત્કાલિક આરોગ્યની ટીમને અને પોલીસને જાણ કરેલી. સર, જે બાળકની જે માતા છે એને ખબર હતી કે આ બાળક આ રીતે એના બાપે ફેંકી દીધું છે? ના, બાળકની માતાને ખબર નહોતી, કારણ કે બાળકની માતા ડિલિવરી થયા બાદ જે વિક્ટીમ છે, બંને ઘટનાના વિક્ટીમ છે, એ જે પહેલી ઘટના નવજાત બાળક જે ડિસ્ટ્રોય કરવામાં આવ્યું એના પણ વિક્ટીમ છે અને એના જ પાલક પિતાએ વર્ષો સુધી એનું જાતીય શોષણ કર્યું છે, એટલે એ બાબતના પણ એ વિક્ટીમ છે અને એના જે પિતા છે એ બંને ગુનાના આરોપી છે. સર, બાળક જ્યારે ફેંકવામાં આવ્યું ત્યારે જે આરોપી છે તે એકલો હતો? બાળક જે ફેંકવામાં આવ્યું એમાં એણે એના એક મિત્રનો ઉપયોગ કર્યો હતો, પણ એના મિત્રને પણ આ બાબતમાં છુપું રાખવામાં આવ્યું હતું. એમની નાની દીકરી જે છે એને તું ઘરે મૂકી આવ એ પ્રકારનું કહી અને એને અંધારામાં રાખવામાં આવેલો હતો. એટલે જ્યારે એની નાની દીકરી જે છે ને એ નાની દીકરી તો ના સમજો છે, એટલે એના હાથમાં પેલી બેગ આપી દીધેલી કે આ બેગ જે છે એ તું રસ્તામાં ફેંકી દેજે. એટલે એ પ્રકારનું એક જ વ્યક્તિ અને ખૂબ જ ચતુરાઈથી અને એક પ્રકારની નીચતાથી આ પ્રકારનું કૃત્ય કરેલું છે. એટલે જે પીડિતાના પિતા છે એ બંને ગુનાના આરોપી છે. સર, પોલીસ કઈ રીતે પહોંચી આ લોકો પાસે? કોઈ એવી ખાસ વસ્તુ હતી કે જે ડિસ્પોઝેબલ બેગ જે મળી હતી એ બેગના આધારે અમને ખાસ માહિતી મળી અને બેગના આધારે અમે આરોપી સુધી પહોંચી શક્યા છીએ. એ બેગ શેના ઉપયોગમાં આવે છે? એ મેડિકલ વેસ્ટને લગતી જ બેગ હતી અને એના આધારે વ્યક્તિ સુધી પહોંચી શક્યા.